જે મતદાન છે 2,60,000ની આસપાસ મતદારો છે। વરસાદની આગાહીની વચ્ચે વહેલી સવારથી જ મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। 62 જેટલા સ્થળો પર 260 મતદાન મથકો છે અને કુલ 1.11 લાખ પુરુષ અને 1.7 લાખ મહિલાઓ આ મતદાન જે છે તે બૂથ ઉપર મતદાન મથક ઉપર આજે મતદાન કરવા માટે જવાના છે। મતદાનની શરૂઆતના તબક્કાની અંદર જ કોંગ્રેસ તરફથી આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાની વાત કરવામાં આવી રહી છે। સત્તાધારી પક્ષ ભાજપની સામે આરોપ લગાવ્યા છે કે આચારસંહિતાનો ભંગ કર્યો છે, પરંતુ એ જોવાનું રહેશે કૃણાલ કે જ્યારે સત્તા પક્ષ ભાજપે સતીશ પટેલને જવાબદારી આપી છે, કઈ રીતની જવાબદારી નિભાવે છે અને કયા પ્રકારનો સંતોષ એ પાર્ટીને અને ત્યાંની જનતાને આપી શકે છે। વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ભાજપના સતીશ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી છે તે મેદાને છે। યોગેશ પટેલ કે તેઓ ત્યાંના ધારાસભ્ય હતા, તેમના નિધન બાદ અત્યારે પેટા ચૂંટણી યોજાઈ રહી છે। 2.19 લાખ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। સાથે જ કુલ 260 મતદાન કેન્દ્રો પર મતદાન છે તે કરવામાં આવશે। વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી જ મતદાન કરવા લોકો નીકળ્યા છે। સાથે જ 1400થી વધુ પોલીસ જવાનો સુરક્ષાને પગલે તૈનાત કરવામાં આવ્યા છે। સાંજે 6 વાગ્યા સુધી મતદારો એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે। પેટા ચૂંટણીનું 3 ઓગસ્ટે હાથ ધરાશે મત ગણતરી। જે રીતના રાજ્યની અંદર જે અલગ અલગ પેટા ચૂંટણીઓ છે તે અત્યારે યોજાઈ રહી છે, તેમાંની એક વિધાનસભાની પેટા ચૂંટણી એટલે કે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી। ત્યાંના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના કે જેઓ લાંબા સમય થયા ત્યાં પોતાનો દબદબો એ યથાવત હતો, તેઓનું લાંબી બીમારીના કારણે અવસાન થયું છે, એટલે કે યોગેશ પટેલના નિધન બાદ ત્યાં પેટા ચૂંટણી યોજાઈ। પેટા ચૂંટણીનું આજે મતદાન છે। મતદાનમાં વહેલી સવારથી લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। સાથે જ ભારતીય જનતા પાર્ટીએ યોગેશ પટેલની જગ્યાએ સતીશ પટેલને મેદાને ઉતાર્યા છે, તો સામે કોંગ્રેસે વરિષ્ઠ અને દિગ્ગજ નેતા એવા ભીખાભાઈ રબારીને છે તે મેદાને ઉતાર્યા છે। પ્રદીપ મારી સાથે જોડાયેલા છે। પ્રદીપ, એ માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે ખરાખરીનો જંગ છે। 3 તારીખે મત ગણતરી છે તે થવાની છે, પણ તે પહેલા આજે કસમાકસ પરિસ્થિતિને એક બાજુ વરસાદની આગાહી, લોકો મતદાન કરવા નીકળી રહ્યા છે। ભાવિ આજે સીલ થશે। તમામ લોકોની નજરે સતીશ પટેલ ઉપર છે, કેમ કે યોગેશ પટેલ બાદ દિગ્ગજ નેતાના અવસાન બાદ હવે ત્યાંની જવાબદારીના ભાગરૂપે તેઓને ટિકિટ આપવામાં આવી હતી। કૃણાલ, માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી છે। સ્વર્ગસ્થ ધારાસભ્ય એ પૂર્વ યોગેશ પટેલ, યોગેશ કાકાનું જ્યારે નિધન થયું એ બાદ આ જવાબદારી સતીશ પટેલને આપી। સતીશ પટેલને ત્યાંથી મેદાને ઉતાર્યા અને જ્યારે તેમને મેદાને ઉતાર્યા હતા ત્યારે એક ચર્ચા એ ચાલતી હતી કે બહારથી એ ઉમેદવાર આવ્યા છે અને માંજલપુરે ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટીની અંદર જ્યાં જ્યાં આ પ્રકારના અસંતોષ હોય એ અસંતોષને ખાળવા માટે ભારતીય જનતા પાર્ટી મહેનત કરતી હોય છે અને કરી પણ બતાવી। જો કે આજના દિવસની વાત કરવામાં આવે, આજે મતદાન છે 2,60,000ની આસપાસ મતદારો છે। વરસાદની આગાહીની વચ્ચે વહેલી સવારથી જ મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। લોકોએ મતદાન કરવા માટે નીકળી રહ્યા છે અને સામે પક્ષે કોંગ્રેસના પણ ઉમેદવાર આ બેઠક પર મેદાને છે, અપક્ષના ઉમેદવારો પણ છે। જો કે આ તમામની વચ્ચે આજના દિવસની વાત કરવામાં આવે તો 62 જેટલા સ્થળો પર 260 મતદાન મથકો છે અને કુલ 1.11 લાખ પુરુષ અને 1.7 લાખ મહિલાઓ આ મતદાન જે છે તે બૂથ ઉપર મતદાન મથક ઉપર આજે મતદાન કરવા માટે જવાના છે। જો 2022ની વાત કરવામાં આવે તો આ એ વિધાનસભા ઉપર કુલ 60.48% જેટલું મતદાન થયું હતું અને મતદાનની શરૂઆતના તબક્કાની અંદર જ કોંગ્રેસ તરફથી આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાની વાત કરવામાં આવી રહી છે। સત્તાધારી પક્ષ ભાજપની સામે આરોપ લગાવ્યા છે કે આચારસંહિતાનો ભંગ કર્યો છે। બીજી તરફ હવે ચૂંટણી પંચની અંદર ફરિયાદ કરવા માટેની તૈયારી પણ વહેલી સવારથી જ, હજી મતદાનની શરૂઆત થઈ છે, એના પ્રથમ ચરણમાં જ એ કોંગ્રેસે શરૂ કરી છે, પરંતુ એ જોવાનું રહેશે કૃણાલ કે જ્યારે સત્તા પક્ષ ભાજપે સતીશ પટેલને જવાબદારી આપી છે, કઈ રીતની જવાબદારી નિભાવે છે અને કયા પ્રકારનો સંતોષ એ પાર્ટીને અને ત્યાંની જનતાને આપી શકે છે।
બદલ તો આજે ખરાખરીનો જંગ એ માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે મતદાન છે તે ચાલી રહ્યું છે. વહેલી સવાર એટલે કે 6 વાગ્યાથી મત અધિકારનો ઉપયોગ કરવા મતદારો છે તે પણ મોટી સંખ્યાની અંદર બૂથ ઉપર પહોંચી રહ્યા છે. સાથે 3 ઓગસ્ટે આ જે મતદાન છે તેની મતગણતરી થવાની છે, પરિણામ જાહેર થવાનું છે. જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટીએ ઊભો કરેલો મજબૂત કિલ્લો એ ફરી એક વખત જાળવી શકે છે કે પછી કોંગ્રેસ અહીંયા ગેમ ચેન્જર સાબિત થાય છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.